માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો છે જે આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાંની છત ઉપર આજનો વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે. અને આજનો તારીખ છે 14 ઓગસ્ટ 2026 આજની તારીખ છે. અને આજનો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરેલો છે જે આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાંની છત ઉપર, બરાબર. તો મિત્રો આજના વ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે કાલે છે 15મી ઓગસ્ટ. તો 15મી ઓગસ્ટની અંદર આપણે બધા આપણા મતલબ કે તિરંગો ધ્વજ વંદન કરવા માટે જે આપણે સ્કૂલની અંદર જશું, કોલેજોની અંદર જશું, પછી બધી જગ્યાઓ ઉપર ધ્વજવંદન જે છે કાલે કાર્યક્રમ મતલબ કે ધ્વજવંદનનો કાર્યક્રમ જે છે એ શાંતિપૂર્વક કરવામાં આવશે. તો આજે છે 14 ઓગસ્ટ, એટલે મને થયું કે વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરું. અને સ્ટાર્ટ કરું એટલે મને થયું કે વ્લોગ વિડીયો જે છે મિત્રો આપણે ચાહક મિત્રોને પણ થોડુંક 15મી ઓગસ્ટ વિશે કંઈક કહીએ, વ્લોગ વિડીયો એના માટે શૂટિંગ કરીએ. 15મી ઓગસ્ટ મતલબ કે એના આધારે આપણે વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરીએ. તો કાલે છે 15મી ઓગસ્ટ 2026, બરાબર. અને આપણો દેશ મિત્રો બધાને ખબર છે કે ક્યારે આઝાદ થયો હતો અને ક્યારે સ્વતંત્રતા મળી હતી, બરાબર. તો 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશને આઝાદી મળી હતી, આપણને સ્વતંત્રતા મળી હતી, અંગ્રેજોમાંથી મુક્તિ મળી હતી. તો અંગ્રેજો આપણા દેશમાં રાજ કરતા હતા, બધાને ખબર જ છે, બરાબર. વિદેશીઓ અંગ્રેજો બરાબર આપણા દેશમાં રાજ કરતા હતા. અને 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણને આઝાદી મતલબ કે સ્વતંત્રતા મળી હતી, બરાબર. તો એના લીધે આપણે ધ્વજવંદનનો જે કાર્યક્રમ જે છે, જે તહેવાર જે છે એ મતલબ કે શાંતિપૂર્વક અને ઉજવવામાં આવે છે અને ધ્વજવંદન કરવામાં આવે છે દરેક જગ્યાએ. તો શાળાઓમાં, પછી ઘરોમાં, બરાબર, હર ઘર તિરંગા, બરાબર. અને શાળાઓમાં પહેલા તો ઘરે હર ઘર તિરંગા, પછી શાળામાં, કોલેજોમાં, મોટી સંસ્થાઓમાં, પછી કોલેજોમાં, દરેક જગ્યાએ મતલબ કે છે ને ધ્વજવંદન કરવામાં આવે છે. અને મિત્રો આપણા દેશની આઝાદી મેળવવા માટે, બરાબર, ઘણું બધું સંઘર્ષ કરવું પડ્યું હતું, બરાબર. એવા મહાન વીરો જે છે, બરાબર, મહાત્મા ગાંધીજી, પછી ચંદ્રકાંત આપણે સુભાષચંદ્ર બોઝ, પછી આપણે સરદાર વલ્લભભાઈ પટેલ, પછી બીજા ઘણા બધા એવા જે કાર્યકર્તા, જે નેતાઓ જે છે એમણે પોતાનું બલિદાન આપ્યું હતું આપણા દેશને સ્વતંત્રતા આઝાદી મેળવવા માટે, બરાબર. સંઘર્ષ કર્યો હતો અને લડત લડી હતી અંગ્રેજો સામે, બરાબર. અને બધાને ખબર જ છે. અને એમાં આપણને 15 ઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજો ભારત દેશ છોડીને મતલબ કે જતા રહ્યા હતા, બરાબર. તે દિવસે આપણને સ્વતંત્રતા મળી હતી, આઝાદી મળી હતી. તો એના લીધે આપણને 15મી ઓગસ્ટ 1947નો જે દિવસ જે છે, એટલે કે 15મી ઓગસ્ટ જે તહેવાર જે છે એ ધ્વજવંદન કરવામાં આવે છે. આપણા દેશનું ગૌરવ મતલબ કે એક બલિદાન જે છે, આપણા જે વીરો જે છે એ ઘણું બધું સંઘર્ષ કરીને આપણા દેશની આઝાદી મેળવી હતી. અને એ જે દિવસ જે છે 15મી ઓગસ્ટના દિવસે આપણે ધ્વજવંદન કરતા હોઈએ છીએ, બરાબર. મોટી સંસ્થાઓની અંદર, શાળા, કોલેજો, મોટી મોટી સંસ્થાઓ અંદર, બરાબર. અને હા, જે દિવસે આપણા દેશના શ્રી વડાપ્રધાન આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના હસ્તે મતલબ કે લાલ કિલ્લા ઉપર, બરાબર, કે ધ્વજવંદન જે છે એમના હસ્તે કરવામાં આવે છે. તો મારા તમામ ચાહક મિત્રોને ખાલી એક જ રિક્વેસ્ટ છે કે ધ્વજવંદન જે ધ્વજ જે છે એ મતલબ કે પડી ન જાય એનું ધ્યાન રાખજો. કાલે બધા સ્કૂલો, કોલેજોની અંદર મતલબ કે ધ્વજવંદન કરવા જશે. તો બસ વ્લોગ વિડીયો જે છે એના માટે મેં શૂટિંગ કર્યો, બરાબર. તો આપણા દેશનું ગૌરવ કે આપણને આપણા દેશમાં જન્મ મળ્યો અને એમાં પણ ભારત દેશની અંદર આપણને જન્મ મળ્યો, એ બહુ ગૌરવની વાત કહેવાય. મિત્રો થોડો તાપ જે છે એના કારણે વ્લોગ વિડીયો જે છે મેં બપોરે 1 વાગે સ્ટાર્ટ કરેલો છે. અને મારું જે ફેસ જે છે તમને થોડુંક બ્લેક વ્હાઇટ, તાપવાળું, પ્રકાશમય વાળું વાતાવરણ જે છે એવું લાગશે, બરાબર. તો સ્વતંત્રતા દિવસ જે છે આપણને ભાઈચારા, બરાબર, અને એવું સારું એવું, બરાબર, કે ત્યાગશીલ, બરાબર, કે અને ખાસ કે આપણે આપણા દેશનું મતલબ કે ગૌરવ કહેવાય કે આપણને આઝાદી મળી, બરાબર. તે વખતે ઘણો સંઘર્ષ કર્યું. ત્યાં પછી 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણને આઝાદી મળી, બરાબર. તો ઘણું બધું સંઘર્ષ કર્યું અને એવા મહાન જે વીરો જે છે પોતાનું બલિદાન આપ્યું છે, બરાબર, આપણે આઝાદી મેળવવા માટે, બરાબર. લડત લડીથી અંગ્રેજો સાથે, બરાબર. તો અંગ્રેજો આપણા દેશમાં રાજ કરતા હતા તે સમયની અંદર, બધાને ખબર જ છે, બરાબર. તો મિત્રો
અને આપણે આપણા દેશને પ્રતિજ્ઞા કરીએ છીએ કે આપણા દેશને પ્રગતિશીલ બનાવવા માટે પ્રયત્ન કરીશું અને ખૂબ પ્રગતિશીલ થાય આપણો દેશ, બરાબર. તે માટે આપણે એ કરીશું, બરાબર, પ્રયત્નો કરીશું. તો આપણા દેશનું મતલબ કે ગૌરવ, બરાબર, અને એમાં પણ આપણો ભારત દેશ જેવો આપણને દેશ મળ્યો. અને હા, કાલે 15મી ઓગસ્ટ છે, તે દિવસે આપણે આર્મી જે જવાનો જે છે એ પરેડ પણ કરશે. તેની સાથે સાથે અલગ અલગ એ રીતે, બરાબર, પરેડ કરતા હશે, બરાબર, કાલના દિવસે, બરાબર. 15મી ઓગસ્ટ 2026 કાલે તારીખ છે, બરાબર. તો કાલે બધા સ્કૂલો, કોલેજો બધાએ ધ્વજવંદન કરવા જશે, બરાબર. તો બસ મિત્રો, કે આવું કંઈક નવું આપણા દેશની અંદર પ્રગતિ થતી રહે. તો બસ કે ખૂબ પ્રગતિ થાય આપણા દેશની અંદર. 15મી ઓગસ્ટ એ માત્ર એક તહેવાર નથી મિત્રો, બરાબર, પણ એક આપણા દેશનું ઇતિહાસનું ગૌરવશાળી એક પ્રતીક છે, બરાબર. આપણા દેશની અંદર મતલબ કે જ્યારે આઝાદી મળી તો બસ કે એ દિવસે, બરાબર, બધાને ભારતની અંદર ખૂબ એટલે કે ખૂબ જ આનંદ હતો, બરાબર. 15મી ઓગસ્ટ 1947નો જે દિવસ છે ને એ આપણા માટે એટલો બધો ખુશીનો દિવસ હશે, એટલો બધો ખુશીનો દિવસ હશે કે ખુશીનો કોઈ પાર જ નહીં રહે, બરાબર. તો તે સમયે બધા કેટલા ખુશ હશે તે દિવસે, બરાબર. 15મી ઓગસ્ટ 1947ના દિવસે બધા કેટલા ખુશ હશે, બરાબર. આપણા દેશની અંદર મતલબ કે અંગ્રેજો રાજ કરતા હતા અને તે દિવસથી પછી 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણને આઝાદી મળી. તે દિવસે આખો દેશ જે છે ખૂબ કે એટલે કે ખૂબ જ ખુશ હતો, બરાબર. એવું બધું કહે છે બધા, બરાબર. અને આપણે તો ત્યાં હતા નહીં, બરાબર. આપણો જન્મ પણ નહોતો થયો, બરાબર. 1947 એટલે બહુ એ કહેવાય, બરાબર. વર્ષો પહેલાની વાત છે, બરાબર. આ તો બસ મિત્રો, આપણા દેશનું જે છે ગૌરવ વધતું રહે અને આપણા દેશની અંદર ખૂબ એટલે કે ખૂબ પ્રગતિ થતી રહે, બરાબર. તો વ્લોગ વિડીયો મેં એના માટે શૂટિંગ કર્યો કે કાલે 15મી ઓગસ્ટ છે અને એમાં પણ જે આપણે હર ઘર તિરંગા, આપણે જે કાર્યક્રમ જે છે એ બધાને ઘરે હર ઘર તિરંગા મતલબ કે લગાવવામાં આવે, બરાબર. અને એમને ખાસ કે જે હર ઘર તિરંગા જે છે મિત્રો એનું અપમાન ન થાય, ખોટું એનું કોઈ ધ્યાન રાખજો, બરાબર. તો અમુક જગ્યાએ જમીન પર નીચે પડી ગયા હતી, બાળકોના હાથમાં જે છે વધારે પડતા આપવા મતલબ કે આપો, તો ખાસ કરીને આવું બધું ધ્યાન રાખજો, બરાબર. અને હર ઘર તિરંગાનું આયોજન મતલબ કે આપણે કરી નાખેલું છે આપણા ઘરે, મતલબ કે જે આપણું જે ધાબાવાળું મકાન જે છે ત્યાં તમે આ બાજુ પાછળ જોઈ શકતા હશો, બરાબર. પેલી બાજુ પણ આપણે તિરંગા જે છે 14 ઓગસ્ટ 2026ના રોજ આજે, બરાબર, ધ્વજવંદન જે છે એ કર્યો નથી પણ મતલબ કે લગાવી દીધેલા છે, બરાબર. અને કાલે ધ્વજવંદન કરવાનું છે, બરાબર. તો આજેથી જ લગાવી દીધેલા છે, બરાબર. આ બાજુ જોઈ શકો છો તમે. મેં કીધું વ્લોગ વિડીયો જે છે શૂટિંગ કરવાનો છે, તો આજે ધ્વજ જે છે આપણે જે આપણું ઢાબાવાળું મકાન જે છે ત્યાં લગાવી દઈએ, બરાબર. તો ખાલે લગાવી એવું જરૂરી નથી, આપણે આગળ પણ લગાવ્યું હતું, બરાબર. રેલીઓ આતે પણ કાલના દિવસે ફૂલ નીકળશે, બરાબર. અને અલગ અલગ પરેડ પણ કરવામાં આવશે બાઇકો સ્ટન્ટ દ્વારા, બરાબર. તો ચાલો એકવાર તમને પાછળનું જે છે ધ્વજવંદન જે છે ધ્વજ જે છે બતાવું. તો મિત્રો આ બાજુ જુઓ, આ બાજુ એક છે, બે લગાવ્યા છે, આ બાજુ બીજો જુઓ. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય. જો આ બાજુ જરીક એ ચોટી ગયેલો છે, બરાબર. બે લગાવેલા છે, બરાબર. તો ખાસ કે મારા તમામ ચાહક મિત્રોને એક જ રિક્વેસ્ટ છે કે તમારા બાળકોને આતે કદાચ નાના આતેથી જે પણ વ્લોગ વિડીયો મારા જોઈ રહ્યા છે એવા તમામ ચાહક મિત્રોને એટલું જ મારું કહેવાનું છે કે ધ્વજ જે છે, બરાબર, જે તિરંગો જે છે એનું ખોટું અપમાન ના થાય એનું ખાસ કરીને ધ્યાન રાખજો, બરાબર. અને કાલે મોટી મોટી રેલીઓ જે છે એ તે પણ કાઢવામાં આવશે આપણા મતલબ કે તિરંગાઓ સાથે, બરાબર. અને નારા આતે સાથે, બરાબર. અને બાઇકો, ફોર વ્હીલો આતે દરેકની મતલબ કે ગાડીએ કાલે તિરંગો જોવા મળશે, બરાબર. આપણા દેશનું ગૌરવ છે એટલે બધા ફોર વ્હીલો, ગાડીઓ, બાઇકો ઉપર જે છે તિરંગા લગાવશે, બરાબર. તો એનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો, એનું ખોટું અપમાન ના થાય, તો એનું પણ ધ્યાન રાખજો. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો એટલે આપણે પૂરો કરીએ છીએ, બરાબર. તો મને થયું કે બ્લોગ વિડીયો જે છે આપણે કંઈક 15મી ઓગસ્ટ વિશે કંઈક બનાવીએ તો કંઈક મજા આવે, બરાબર. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો જે છે આપણે બપોરના વાગેલા હતા 1 અને વ્લોગ વિડીયો બપોરના 1 વાગે સ્ટાર્ટ કર્યું એટલે થોડું પ્રકાશમય વાળું ફરીથી કહું છું કે વાતાવરણ જે છે એવું તમને લાગશે અને મારું જે ફેસ જે છે તમને બ્લેક વ્હાઇટ થોડું દેખાશે, બરાબર. તો બસ મિત્રો આજનો વ્લોગ વિડીયો એટલે આપણે પૂરો કરીએ છીએ. તો મળશું ખાલી એક નવા વ્લોગ વિડીયોમાં નવા અપડેટો સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.